ને આજે દાળપુરી કેવી લાગી કયો? અફલાતુન, સસ્તું, સારું ને ટીકાઉ. હા વસ્તુ હું ચોથી વાર આવ્યો. ફેમિલી સાથે આવો, ગમે તે થાય મજા આવે. રસ્તામાં એવું છે કે અમે લોકો અહીંયાથી નીકળતા હોય તો અમે કામ કરીએ, એસીનું કામ કરીએ, બરોબર. મારા કારીગરોને હું રેગ્યુલરલી અહીંયા આવતા રહેતા હોય છે. સિદ્ધાર્થભાઈ, ઘણા બધા લોકોને ધંધો કરવો છે, તમારી દાળપુરીમાં આટલી બધી ગરાકી જોઈને લોકોને એવું થાય છે કે ભાઈ અમે પણ આવો ધંધો કરી કે જે અમારું પણ ચાલે, તો એની ફ્રેન્ચાઇઝી ચાલુ કરી કે ના કરી એ કયો? પહેલા તો તમે મને ના જ પાડી દીધી કે અત્યારે કમલેશભાઈ નથી કરવું, રાઈટ. પણ હવે આપણે એવું વિચાર્યું છે આખા ઓલ ઓવર ગુજરાત પૂરતું અત્યારે લાલ ચોકના દાળપુરીની ફ્રેન્ચાઇઝ આપણે ચાલુ કરીએ છીએ. આજથી જ આપવાનું ચાલુ કરીએ છીએ. ઓકે, વહેલા પહેલાના ધોરણે બુકિંગ કરાવજો. બુકિંગ કરાવવાનું સ્ટાર્ટ આજથી કરી દઈએ અને આગળના નજીકના ટાઈમમાં આપણા દરેક જગ્યાએ એક એક કાઉન્ટરની, કારણ કે મેં આ પટ્ટીવાળા ઉપર કરતા તો મને એવું લાગે છે કે આ કાઉન્ટર આનું વધી જાય. રાઈટ, કાઉન્ટર વધે પૈસા વધી જવાના. આમાં પ્રોફિટ માર્જિન બહુ સારો છે આ બિઝનેસમાં. બીજી વસ્તુ, જે પણ કોઈ પણ માણસ આ વસ્તુ આ એક રૂટીન આઈટમ છે. આજે તમે ખાવ છો, આ એકદમ રૂટીન આઈટમ. હા, એટલે કદાચ રોજ પણ ખાઈ શકે. વડાપાઉં ચલો કદાચ રોજ ના ખાઈ શકે કોઈ માણસ, પણ આ તો ખાઈ શકે. આ ખાઈ શકે. તો હવે તમે કેમ નહોતી આપીને હવે ચાલુ કર્યું, તો શું શું આપવાના છો મને એ કહો. અત્યારે મેઇન આપણે જે ફોકસ કર્યો છે દાળપુરી, સબ્જી પૂરી છે, આપણા 2-3 કોમ્બો રાખેલા છે. ઓકે, રાઈસ પણ રાખ્યા છે આપણે, અને હજી નજીકના ભવિષ્યમાં 2-3 બીજી આઈટમ એડ કરી રહ્યા છે. બરાબર. તો પછી આ બિઝનેસ કરવાથી સારા એવા પૈસા અને સારો એવો આરામથી આ છે ને આપણે આમાં 2 થી 3 મોડલ કર્યા છે. આ એક કિયોસ્ક મોડલ છે. ઓકે, એક આ મોડલ છે. બીજું આપણે એવું વિચાર્યું છે કે એક સિંગલ શોપની અંદર પણ આ આખી વસ્તુ સેટઅપ કરીને આપીએ. બરાબર. અને ત્રીજી વસ્તુ રેસ્ટોરન્ટ મોડલ. આખું રેસ્ટોરન્ટ મોડલ. કોઈને રેસ્ટોરન્ટ હોય અથવા કોઈને કરવું હોય તો એ પ્રોપર થઈ જશે. તો મને એવું લાગે છે કે એમને થોડીક રાહ જોઈએ. એનું રીઝન એ છે કે અહીંયા કસ્ટમરને પાર્સલથી માંડીને હેન્ડલ કેવી રીતના કરવા અને કેવી રીતના કેટલી સબ્જી બનાવી, કેવી પૂરી બનાવી, કેટલું ધ્યાન રાખવું, એ કમ્પ્લીટ કરીને પછી R&D કરીને પછી બજારમાં ત્યાં સુધી નતું મૂક્યું. હા, એને નતું મૂક્યું. એની પહેલા પણ તમને કહી દઉં કે જયારે પણ આ ચાલુ થાય ને ત્યારે લોકો ઇન્ક્વાયરી કરતા હોય છે. ઇન્ક્વાયરી ઘણી આવી ગઈ, બહુ જ. અત્યારે આપણે ઓલરેડી 4-5 જગ્યાએ આપી દીધી છે. બોલો, 4-5 જગ્યાએ હજુ વિધાઉટ અંદર ઓળખીતામાં હતી આપણે આપી દીધી. તો હવે તમારે પણ કરવી હોય તો ખાસ ગુજરાતમાં, આખા ગુજરાતમાં આપશો કે ખાલી અમદાવાદમાં? ના, આખા ગુજરાત. તો હવે જેને ફ્રેન્ચાઇઝી જોતો સ્ક્રીન ઉપર આપણા પર ફોન કરજો અને ખરેખર ભાઈ ફ્રેન્ચાઇઝી લઈ લેજો. આમની પાસે છે ને ભાઈ અત્યારે જેટલી પણ પટ્ટી વડાપાઉં ને બધું સ્ટાર્ટ કર્યું છે બધી સક્સેસ ગઈ છે અને આ પણ એમાં સક્સેસ જવાની 110%. મને પટ્ટી વડાપાઉં પર એક પાવ કરતા વધારે આ સક્સેસ વધારે જાય, કારણ કે આ રોજ ખાવાવાળી વસ્તુ, રોજ ખાવાવાળી વસ્તુ ને કોઈ પણ વ્યક્તિ ખાઈ શકે. અને દાળપુરી વસ્તુ એ છે કે ગુજરાતમાં ખાલી નડિયાદ સિવાય બીજે નથી મળતી. ખાલી નડિયાદમાં જ મળે છે. બીજે મળતી હશે પણ કદાચ 1% કે 2%. આટલી પોપ્યુલર નથી કે જેટલી આ પોપ્યુલર થઈ છે. તો ખાસ બુકિંગ કરાવી લેજો ભાઈ.